મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. જ્યારે પણ આ સવાલ પૂછાય બરાબર, તો પહેલા મનુષ્યનું ઉત્સર્જન તંત્રમાં પહેલા મૂત્રપિંડ બે દોરી દેવાના. બરાબર, મૂત્રપિંડ સાથે બાબા મૂત્રવાહિની દોરી દેવાની, જે બરાબર મૂત્રાશય સાથે જોડાય છે. આટલું દોરાઈ જાય પછી બરાબર મૂત્રપિંડ શિરા અને મૂત્રપિંડ ધમની આ દોરી દેવાનું, અને બરાબર છેલ્લે મૂત્રમાર્ગ દોરવાનો. બરાબર, એટલે કે ઉત્સર્જન તંત્રમાં વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર એટલે શું? તો શરીરમાં રહેલો નકામો કે હાનિકારક કચરો જે યુરિયાયુક્ત હોય તેવા કચરાને દૂર કરવાની ક્રિયા એટલે ઉત્સર્જન ક્રિયા. બરાબર, તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો તેમાં મુખ્ય 4 ભાગ. બરાબર, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. તો દરેક ભાગની વાત કરીએ આપણે. તો પહેલું વાત કરવામાં મૂત્રપિંડ. તો મૂત્રપિંડની સંખ્યા એક જોડી એટલે કે 2 નંગ દેખાય છે. બરાબર, બીજું એનો આકાર સ્થાન તો કરોડ સ્તંભની કેશુરેખાઓની પાર્શ્વ બાજુ એટલે કે આપણી પછાડની તરફ. બરાબર, મધપટ્ટી છે. બીજું રંગ કયા આકારનો હોય? તો એ કઠ્ઠઈ આકારનો હોય. કયા હોય છે? કઠ્ઠઈ આકારનો હોય છે. બરાબર, આકાર વાલના દાણા જેવો. બરાબર, વાલનું બીજ જોયું હોય તો જો આ વાલનું બીજ જેવા દેખાય, વાલના દાણા જેવો. બરાબર, તેમજ બરાબર કાર્યની વાત કરીએ તો રુધિરનું ગાળણનું કામ, રુધિરને ફિલ્ટર કરવાનું કામ. જેવી રીતે આપણે પાણી આવે ફિલ્ટર કરે બરાબર પીએ તો ફિલ્ટર આપણું શરીરનું ફિલ્ટર એટલે કે બરાબર મૂત્રપિંડ. સમજ પડી? બરાબર, રુધિરનું ગાળણનું કામ. બરાબર, હવે મૂત્રવાહિની વાત કરીએ તો મૂત્રવાહિનીની વાત કરીએ તો મૂત્રનું વહન કરતી નળી એટલે મૂત્રવાહિની. જેમ અન્નનું વહન કરતી નળી હતી અન્ન નળી કહેતા હતા. બરાબર, તો એવી જ રીતે મૂત્રનું જે વહન કરે તે નળીને કહેવાય મૂત્રવાહિની. બરાબર, મૂત્રને બરાબર તે કાં આવે છે? મૂત્રાશયમાં આવે છે. બરાબર, મૂત્રને મૂત્રાશયમાં લઈ આવે. મૂત્રાશયની વાત કરીએ તો મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી. શું કે? મૂત્રનો સંગ્રહ કરે. બરાબર, મૂત્રનો હંગામી સંગ્રહ, હંગામી એટલે ખૂબ મોટા પ્રમાણમાં સંગ્રહ કરે. બરાબર, 1 થી 1.5 લીટર જેવું આવે. બરાબર, તેમજ મૂત્રમાર્ગની વાત કરીએ તો મૂત્રાશયથી શરીરના બહાર ફૂલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ. શું કીધું? મૂત્રાશયથી શરીરના બહાર ફૂલતા છિદ્ર સુધીનો માર્ગ. મધપટ્ટી છે. તેમજ આયવા બરાબર માર્ગ. તેમજ મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર શરીરની બરાબર બહાર નીકળે છે. એટલે કે આ માર્ગ દ્વારા શરીરની બહાર નીકળે છે. મૂત્રાશયમાં સંગ્રહ થયો. બરાબર, અહીંયા શું થયું? ગારણ થયું. ગારણ થયું, અહીંયા સંગ્રહ થયો હંગામી ધોરણ. બરાબર, એ ફૂલ થઈ જાય એટલે ખુલી જાય મૂત્રમાર્ગ બહાર નીકળી જાય.